આજે જે સત્સંગનો લાભ આજે મહાપુરુષો બે પધારવાના છે એક આજે સત્સંગ મને રાતે આપણે જો સંતોનો લાભ લેવાનો છે કે દરેકને વિનંતી કરું કે પરમાત્માનું જો ભજન કરવું હોય તો પહેલું અંતર, જેનું અંતર શુદ્ધ હોય એનું બધું શુદ્ધ કાર્ય થાય. પણ જો અંતરમાં જે ભર્યું હોય આપણો ક્રાટ ક્રોધ અભિમાન આવા ગ્રહણો ભર્યા હોય તો તમામ બધું ગમે એટલું ભજન કરીએ કે ગમે એટલા રાત દિવસ આપણે દોડા કરીએ ભજનની અંદર તો પણ ખોટું પડે. પણ જેનું અંતર શુદ્ધ સવારે ઉઠે કે દરેકને આપણે અંતર શુદ્ધ રાખવું પડે. કોઈનું લઈ લેવું છે મેળવી અનુવાદ કરી નાખવું છે અનુવાદ કરી નાખવું છે પણ ના, એ આપણું થઈ જાય. એક દરેકના જો જોડી હોય કોઈ હોય તો આપણા જોડી આવે. મહાપુરે કીધું ભાઈ કૂવા હોય તો ક્યાં હવારામ આવે. એક ભક્તિ તો આપણે રોહિદાસ સમાજને ભક્તિ કરી એક રેસ્ટોરન્ટ છે એક 60 માણસનો સંઘ જતો હતો. સંઘની અંદર કીધું કે ભાઈ હેલો રોહિદાસ તમારે જાત્રાએ નહીં આવવું કે ના મારે નહીં આવવું તેમ નહીં મારે કે તાને લે મારો આટલો એક ટકો લેતા હતો અને જો ગંગા મયા જો હાથ ઝીલે તો હાલજો ને કે મારો ટકો પાછો લાવજો. તો દરેક 60 માણસ નીકળ્યું કે અડધા કે આપણે હેડીને જઈએ છીએ તો એના બેઠે બેઠે કે ભગવાન મળતા છીએ એ કે તો કે ભાઈ લેતા તો જો એ કે તમારે મારા જેવા કીધું કે લઈ તો લ્યો અખતરો કરીએ રોહિદાસ તમારનો. એક પરીક્ષા થવા માંડી તો જ્યાં એક હેઠળ બધો દર્શન કર્યો કે બીજા મહારાજ જેવા સંભાળી કે ભાઈ રોહિદાસ મહારાજે આપણા ભગવાને આવ્યો છે ટકો તો ક્યાં ગંગા મૈયા જો હાથ ચાલતી જો આવ્યો હોય રોહિદાસ તમારે તો આ ટકો લઈ લ્યો. તો મહાપુરે ભગવાને હાથ લાંબો કરીને ટકો ઝીલી લીધો. પણ જો 60 માણસ હેડીને ગયેલું તો પણ મધરે ના આવ્યું. કે જો ના નહીં દેશા રટન થાય પણ ભગવાન ના મળે. દેશા રટન કરવા કે ભાઈ અમુક ઠેકાણ કે આવું મળે આવું હતું આવું દેખાયું આવું મંદિર હતો. પણ પરમાત્મા જો ઓળખવો હોય જો સાચા સંતોની અને સાચા સંતોની સદગુરુના ચરણે જટાડીએ તન મન ધન અર્પણ કરીએ તેથી આપણને મુક્તિ મળે. દરેકને વિનંતી કરું છું કે આપણે ભજન તો આઠે પોર થઈ રહ્યું છે અને ભજન કરવાનું છે. જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લગાડ શેર કરજો, લગાડ લાઈક કરજો. તો આ વિડીયો મારા જો આ દાસને વિનંતી છે કે થોડો આગળ જવા દેજો. બોલો સદગુરુ મહારાજ કી જય.